માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। ફેસબુકમાં ફ્રેન્ડશિપ થતા લગ્ન કરવા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી। જોકે ઉધના રેલવે સ્ટેશન પાસે પોલીસે તેની અટકાયત કરી હતી અને માતા પિતાને સોંપી હતી। મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન પર સી ટીમ પેટ્રોલિંગમાં હાજર હતી। તે વખતે ઉધના આઉટપોસ્ટના પોલીસે ફોન કરી જણાવ્યું કે એક યુવતી અને યુવક મળ્યા હોવાથી સુરત લઈ આવ્યા હતા। પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા યુવક સાથે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે વખતે ફોન નંબરની આપ-લે કરી હતી। ત્યારબાદ યુવતીને વિશ્વાસમાં લઈ તેની ઉંમર પૂછતા 19 વર્ષની હોવાનું જણાવ્યું હતું। પૂછપરછ કરતા ઉંમર 16 વર્ષ હોવાનું સામે આવ્યું હતું। યુવતીની ઉંમર અંગે શંકા જતા સાંત્વના આપી પૂછપરછ કરતા તેને પોતાની સાચી ઉંમર કહી હતી, જે 16 વર્ષનું હતું। તે મૂળ ઉત્તર પ્રદેશ અને ભરૂચના અંકલેશ્વર ખાતે પરિવાર સાથે રહેતી હતી અને ઘરકામ કરતી હતી, જેથી રેલવે પોલીસે સગીરા પાસે તેના વાલી વારસનો સંપર્ક નંબર માંગતા તેને ખબર નથી તેમ જણાવ્યું હતું, જેથી સગીરાએ જણાવેલા એડ્રેસ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી સગીરા વિશે માહિતી માંગી હતી। દીકરી સવારના આશરે 7 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીએ જણાવ્યું કે સગીરાના પિતા પોલીસ મથકે આવ્યા હતા અને પોતાની દીકરી ઘરે નથી તેવું કહ્યું હતું। તેની શોધખોળ કરતા ન મળતા બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા। ત્યારબાદ સગીરાના પિતાને સર્વ હકીકત જણાવતા સગીરાના પિતા સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને યોગ્ય આધાર પુરાવા નિવેદન મેળવી સગીરાનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।